દિવ્ય ભાસ્કરના મોર્નિંગ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું ધ્રુવી। ફટાફટ નજર કરીએ 7 મોટા સમાચાર પર। આજથી આસો માસની શારદીય નવરાત્રીનો પ્રારંભ થતા શક્તિપીઠ પાવાગઢ, અંબાજી અને ચોટીલામાં મંગળા આરતી માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। તેમજ નવરાત્રીને લઈને તમામ શક્તિપીઠોમાં માતાજીનો વિશેષ શણગાર કરવામાં આવ્યો। હવામાન વિભાગે આ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ વરસવાની આગાહી કરી છે। ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસી શકે છે। એટલે કે નવરાત્રીમાં દક્ષિણ ગુજરાતવાસીઓની મજા બગડી શકે છે। આજથી શરૂ થનારા નવરાત્રી પર્વમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર સજ્જ થઈ ગયું છે। આજથી 9 દિવસ ગુજરાત પોલીસ હાઈ એલર્ટ રહેશે। ડ્રોન સર્વેલન્સ, શી ટીમ, પેટ્રોલિંગ ટીમ અને ઘોડેસવાર પોલીસ આખી રાત ખડે પગે એઆઈ અને બોડી વોર્ન કેમેરાથી ગુનેગારો રોમિયો પર નજર રાખશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।